દ્વારકા એક એવું પ્રાચીન અને ધાર્મિક શહેર છે જેને ભગવાન શ્રી કૃષ્ણએ આજથી 9000 વર્ષો પહેલાં વસાવ્યું હતું. પરંતુ અચાનક એવું શું થયું કે આ સોનાની દ્વારિકા નગરી પાણીમાં જળમગ્ન થઈ ગઈ અને હાલમાં પણ સોનાની દ્વારકા નગરીના અવશેષો ચાલો જાણીએ આજે આ ઐતિહાસિક દ્વારિકા નગરીનું રહસ્ય શું છે. શ્રીમદ ભાગવત અનુસાર મથુરા છોડ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરીની સ્થાપના કરી હતી. દ્વારકાનું નિર્માણ કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રદેવને 12 યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી. આથી સમુદ્રદેવે જગ્યા આપી. ત્યારબાદ વિશ્વકર્માએ દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી આ સોનાની નગરી દ્વારકા સમુદ્રમાં વિલીન થઈ ગઈ. રિસર્ચ પ્રમાણે સમુદ્રમાં મળેલી દ્વારકા નગરીની કહાની 9000 વર્ષો જૂની છે. આ શહેર પ્રાચીન અને વિકસિત સભ્યતા સાથે જોડાયેલું છે અને તે સમય પહેલાં આવું કોઈ બીજું શહેર ન હતું. પરંતુ સચ્ચાઈ તો એ છે કે ધરતીના વિકાસની સાથે સાથે સભ્યતા અને પૌરાણિક ઇતિહાસ હંમેશા માટે સમુદ્રની પેટાળમાં દફન થઈ ગયા, જેને લઈને હાલમાં પણ શોધખોળ ચાલી રહી છે. સમુદ્રમાં શોધખોળ દરમિયાન એવા પુરાવા મળ્યા જે પૌરાણિક કથાઓને સાચી સાબિત કરે છે અને તેમાંથી એક છે દ્વારકા નગરીનું રહસ્ય. દ્વારકા નગરીને લઈને ઘણા લોકોની અલગ અલગ માન્યતાઓ છે. હિમયુગના અંતથી નષ્ટ થઈ હતી દ્વારકા નગરી. કહેવાય છે કે આશરે 9000 વર્ષો પહેલાં હિમયુગની સમાપ્તિ થઈ હતી, જેથી સમુદ્રનું જળ સ્તર વધી ગયું અને કેટલાય વિકસિત શહેરો સમુદ્રમાં ડૂબી ગયા અને તેમાંથી એક ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારિકા નગરી પણ હતી. ઇતિહાસકારોનું માનવું છે કે ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા નગરીને જાણી જોઈને નષ્ટ કરવામાં આવી હતી. ઘણા લોકો દ્વારકા નગરીને દ્વારાવતી, કુલસ્તોલી, ઓખામંડળ, ચક્રતીર્થ, અનાર્ત અને વારીતર્કના નામથી પણ જાણે છે. આ શહેરને ચારેય બાજુ ઘણી લાંબી દિવાલો હતી, જેમાં ઘણા બધા દ્વાર હતા. ઘણા બધા દ્વાર હોવાના કારણે આ શહેરનું નામ દ્વારકા પડ્યું હતું. કહેવાય છે કે સમુદ્રની અંદર હાલમાં પણ આ શહેરની દિવાલો હયાત છે. યાદવોની રક્ષા માટે દ્વારકા પહોંચ્યા હતા શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણએ જ્યારે કંસનો વધ કર્યો ત્યારે જરાસંઘે ભગવાન શ્રી કૃષ્ણ અને યાદવ કુળને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી. તે સમય જતાં મથુરા અને યદુવંશીઓ પર આક્રમણ કરવા લાગ્યો અને ધીરે ધીરે તેના અત્યાચારો વધવા લાગ્યા. તો ભગવાન શ્રી કૃષ્ણએ યદુવંશીઓની રક્ષા માટે મથુરા છોડવાનો નિર્ણય કર્યો અને પોતાના યદુવંશી ભાઈઓ સાથે દ્વારકા પહોંચ્યા. અહીંયા તેઓ આરામથી રહેવા લાગ્યા અને સમય વીતવા લાગ્યો. આ એ સમય હતો જ્યારે યદુવંશીઓ અંદરો અંદર લડવા લાગ્યા અને ધીરે ધીરે યદુવંશીઓનો નાશ થયો અને દ્વારકા નગરી પર 36 વર્ષ રાજ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું અને ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા નગરી પાણીમાં જળમગ્ન થઈ ગઈ. પરંતુ સવાલ એ થાય છે કે કેમ દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ? કોઈ કહે છે કે આ પ્રાકૃતિક ઘટનાનું કામ હોઈ શકે છે, તો કોઈ કહે છે કે આ કોઈ પરગ્રહીનું કામ છે. જ્યારે કોઈ પૂરતું પ્રમાણ ના મળ્યું ત્યારે વૈજ્ઞાનિકોએ આ રહસ્યનું કારણ જાણવા માટે સમુદ્રની ઊંડાણમાં શોધખોળ કરવાનું વિચાર્યું. આ શોધખોળ દરમિયાન વૈજ્ઞાનિકોને સમુદ્રની પેટાળમાં કંઈક એવા અવશેષો મળ્યા જેને બધાને ચોંકાવી નાખ્યા. સમુદ્રમાં મળેલ દ્વારકા નગરીના અવશેષો. દ્વારકાના અવશેષો પર સૌથી પહેલી નજર ભારતીય વાયુસેનાના પાયલટોની પડી, જે સમુદ્રની ઉપરથી ઉડી રહ્યા હતા. પ્રોફેસર રાય અને તેમની ટીમે 1980માં સમુદ્રની અંદર 500થી 600 મીટર ઊંડાઈમાં દ્વારકાની લાંબી દિવાલોની શોધ કરી. ત્યાં તેમને પૌરાણિક સમયના વાસણો મળ્યા જે આશરે 5થી 6000 વર્ષો જૂના હતા. 2005થી 7ની વચ્ચે ભારતીય પુરાતત્વ વિભાગે સમુદ્રની અંદર સમાયેલી દ્વારકા નગરીના અવશેષો શોધી કાઢ્યા. 2005માં તેમને સમુદ્રની અંદરથી એવા વિશાળ પથ્થર મળ્યા જેને ચેક કરવા માટે
વિદેશની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા અને જાણવા મળ્યું કે આ વિશાળ પથ્થરો કોઈ મહાન નગર અથવા તો મંદિર ના હોઈ શકે છે. જ્યારે સમુદ્રમાં ચેક કરવામાં આવ્યું તો સમુદ્રમાં માનવ નિર્મિત નગર મળી આવ્યું અને આ નગર 30,000 વર્ષ જૂનું હતું અને 9,000 વર્ષથી સમુદ્રમાં ડૂબેલું હતું તેવું જાણવા મળ્યું અને આ વિશે આજે પણ શોધખોળ ચાલુ છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.